સુરતમાં સગીરાને દત્તક લેવાનું નાટક કરી દેહ વેપારમાં ધકેલવામાં આવી. લાલગેટ વિસ્તારની આ ઘટના કે જ્યાં દંપતીએ સગીરાને દીકરી બનાવવાનું નાટક કર્યું. પીડિતાને નશાકારક પદાર્થ પીવડાવી દેહ વેપાર કરવા મજબૂર કરી. છેલ્લા 12 થી 15 દિવસમાં અનેક વખત શરીર સંબંધ બાંધવા મજબૂર કરી. પીડિતાએ એનજીઓ મારફતે મદદ મેળવી પોલીસને ફરિયાદ પણ કરી છે. આરોપી દંપતી સહિત 4ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. સુરતમાં સમાજને શર્મસાર કરતી આ ઘટના સામે આવી કે જ્યાં એક સગીરાને પોતાની દીકરી ગણીને એક દંપતીએ છેતરી અને ત્યારબાદ તેને દેહ વેપારના ધંધામાં ધકેલી. સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર. બળદેવ, એક પ્રકારે આ સગીરા સાથે દેહ વેપારની આખી આ ઘટના સામે આવી છે, વધુ વિગતો જણાવો. જે રીતે ઘટના છે તે સુરતના લાલગેટ વિસ્તારની જે ઘટના સામે આવી છે, સૌથી મોટી વાત એ છે કે શહેરમાં માતા પિતાને જે કલંકિત કરતો જે ઘટના છે તે સામે આવી છે. સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી અને દંપતીએ જે અલગ અલગ લોકો પાસે દેહ વેપારમાં ધકેલવા દેવામાં આવી હતી. અલગ અલગ લોકો પાસે શારીરિક સંબંધ જે બંધાવ્યા હતા. દંપતી જે પૈસા કમાવાનું આજે આ રીતે જે દીકરી જે સગીરા છે તેની સાથે આ રીતે દેહ વેપાર કરાવી અને તેમને જે લોકો આવતા હતા તેમની પાસેથી જે રૂપિયા છે તે ઉઘરાવવા માટેનું જે કામ હતું તે કરતા હતા. સૌથી મહત્વની વસ્તુ એ છે 12 થી 15 દિવસ સુધી અલગ અલગ લોકો જોડે આ લોકો જે દંપતી છે તેમના આ સગીરા સાથે અને અનેક લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટેના જે પ્રયત્નો હતા તે કરવામાં આવ્યા હતા અને લોકો પાસે છે તે રૂપિયા પડાવવામાં આવતા હતા. જ્યારે આ સગીરાને આ બાબતે જે ખ્યાલ આવ્યો હતો ને તાત્કાલિક જે એક એનજીઓ મારફતે જે સગીરાએ જે કોન્ટેક્ટ કર્યો હતો અને ત્યારબાદ લાલગેટ પોલીસનો સંપર્ક કરતાની સાથે જ લાલગેટ પોલીસની જે ટીમ હતી તેમને આ જે એનજીઓ મારફતે આ સગીરાને જે પૂછપરછ કરી હતી અને આખી ઘટનાની જાણ થતાની સાથે જ લાલગેટ પોલીસે કુલ એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ.